સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીથી જોડાયેલા જમીન અને કૌભાંડમાં ફરી એક મોટો વળાંક સામે આવી રહ્યો છે. કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં સતત નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે અને હવે એસીબીએ એક મહત્વના આરોપી સામે વધુ એક ગુનો દાખલ કરતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. શું છે આ નવો ખુલાસો અને કેવી રીતે આગળ વધી રહી છે તપાસ? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સુરેન્દ્રનગરમાં જમીન એને કરાવવાના કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો હતો જ્યારે ઈડી અને ઇન્કમટેક્સ વિભાગે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતા. 23 ડિસેમ્બર 2025ના રોજ થયેલી આ કાર્યવાહીમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67.50 લાખ રોકડા મળી આવ્યા હતા અને આ દરોડા બાદ સામે આવ્યું કે કલેક્ટર કચેરીમાંથી જ ગોઠવાયેલી રીત જમીન એને કરવા માટે કમિશન આધારિત રેકેટ ચાલી રહ્યું હતું. આ મામલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને તેમના પીએ જયરાજસિંહ ઝાલા અને કારકુન મયુરસિંહ ગોહિલ સામે એસીબીએ ગુનો નોંધ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે મોરીએ પોતાના નિવેદનમાં સ્વીકાર્યું હતું કે એકત્ર કરાયેલી લાંચનો 50% હિસ્સો કલેક્ટરને જતો હતો. ઈડીની રિમાન્ડ અરજી મુજબ રાજેન્દ્ર પટેલ આઈઓઆરએ પોર્ટલ પરથી અરજીઓ ડાઉનલોડ કરી તેમાં કોલમ ઉમેરી લાંચનો દર 5 થી 10 રૂપિયા પ્રતિ ચોરસ મીટર નક્કી કરતા હતા. 800થી વધુ અરજીઓમાં આ રીતે આશરે 10 કરોડ રૂપિયાની ગેરકાયદેસર કમાણી થઈ હોવાનો અંદાજ છે. હાલ રાજેન્દ્ર પટેલ જેલમાં છે અને 12 માર્ચ 2026ના રોજ સ્પેશિયલ પીએમએલએ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે હિસાબની શીટ્સ અને વોટ્સએપ ચેટ્સના આધારે પટેલની સંડોવણી પ્રાથમિક રીતે સાબિત થાય છે. ત્યારે હવે આ જ કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે. એસીબીએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે વધુ એક ગુનો દાખલ કર્યો છે જેમાં તેના પર આશરે 1.22 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત એકત્ર કરવાનો ગંભીર આરોપ છે. અગાઉ પણ ચંદ્રસિંહ મોરી આ કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો હતો અને હવે વધુ એક કેસ નોંધાતા તપાસ વધુ ગાઢ બની રહી છે. આથી સ્પષ્ટ થાય છે કે મામલો માત્ર એક કૌભાંડ પૂરતો સીમિત નથી, પરંતુ ભ્રષ્ટાચારનું નેટવર્ક વધુ ઊંડું અને વિસ્તૃત હોઈ શકે છે. તપાસ એજન્સીઓ હવે મની ટ્રેલ અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર તંત્રની પારદર્શિતા અને જવાબદારી પર સવાલ ઊભા કર્યા છે. કારણ કે જો કલેક્ટર કચેરી જેવી સંવેદનશીલ જગ્યા પરથી જ આવી ગેરરીતિઓ થાય તો સામાન્ય નાગરિક માટે વિશ્વાસ રાખવો મુશ્કેલ બની જાય છે. હવે જોવાનું રહ્યું કે આગળની તપાસમાં શું નવા ખુલાસા થાય છે, શું આ કૌભાંડમાં વધુ મોટા નામો બહાર આવશે અને શું તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે કે નહીં. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.